રસ્તા પર નદીની જેમ વહી રહ્યા છે વરસાદી પાણી। દ્રશ્યો છે રાજકોટ જિલ્લાના ગોંડલના। ગોંડલ શહેર અને તાલુકામાં સતત ત્રીજા દિવસે વરસ્યો ધોધમાર વરસાદ। સવારથી જ ગોંડલમાં છવાયા કાળા ડિબાંગ વાદળો। બપોર બાદ ધોધમાર વરસાદ તૂટી પડ્યો। 2 કલાકમાં 1 ઇંચથી વધુ વરસાદ વરસતા ગોંડલ પાણી થયું। ગોંડલ તાલુકામાં ભારે વરસાદને લઈ કપાસ, મગફળી સહિતના પાકને નુકસાનીની ભીતિ છે। તો ગોંડલનો રાજાશાહી વખતનો વેરી તળાવ ફરી છલકાયો। ઉપરવાસમાં ભારે વરસાદને લઈ વેરી તળાવમાં પાણીની પુષ્કળ આવક થતા છલોછલ। ઉપલેટામાં પણ સતત ત્રીજા દિવસે વરસાદ વરસ્યો। ઉપલેટા તાલુકાના તલંગણા, પાટણવાવ, સમરજાળા ગામે ભારે વરસાદ વરસ્યો। ડુંગર વિસ્તારના પાણી તલંગણા ગામમાં ફરી વળ્યા। ગામના વોકળામાં નદીની જેમ પાણી વહેતા થયા। સતત વરસતા વરસાદને લઈ ખેડૂતોમાં ચિંતા ફેલાય છે। જેતપુર શહેરમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો। જેતપુરના જુનાગઢ રોડ, એમજી રોડ, નવાગઢ, દેસાઈવાડી, ચાંદની ચોક, સામાકાંઠા સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો। ભારે વરસાદને લઈ ઉપલેટાનો મોજ ડેમ ફરી છલકાયો। મોજ ડેમના 3 દરવાજા ખોલી નદીમાં પાણી છોડાયું। ડેમના હેઠવાસમાં આવતા ગામને એલર્ટ કરાયા।